વેલકમ બેક. અને હવે વાત પાણીની ટાંકીમાં હડકા. પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. મહાદેવની ભક્તિનો આ મહિનો છે. કોઈ ઉપવાસ કરે છે, કોઈ મંદિરે જાય છે, કોઈ શિવલિંગ પર જળ ચડાવે છે. શ્રદ્ધાળુઓ માટે આખો મહિનો આસ્થા અને પવિત્રતાનો મહિનો છે. પરંતુ આ જ પવિત્ર મહિનાની શરૂઆતમાં પંચમહાલના કાલોલથી સામે આવેલી ઘટનાએ લોકોની આસ્થા અને આરોગ્ય સાથે નગરપાલિકાની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે. શહેરના પીવાના પાણીના સંપમાંથી ફરી એક વખત હડકા મળતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ સંપમાંથી અંદાજે 20,000 લોકોને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. સ્થાનિકોએ એ પણ જણાવ્યું કે પીવાના પાણીનો આ સંપ 1.5 વર્ષથી ખુલ્લી હાલતમાં છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ નગરપાલિકાએ કોઈ જ કાર્યવાહી ન કરી. કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરે કાલોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, પણ 20,000 લોકોનો પ્રશ્ન છે. એમના સુધી પાણી પહોંચી ગયું. અત્યાર સુધી સાફ સફાઈને લઈને શું કરવામાં આવ્યું? સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે કે આ યોગ્ય નથી, આ ખખડધજ તૂટેલી હાલતમાં છે, એને પ્રોપર ઢાંકો. તો પછી કાર્યવાહી કેમ ન કરવામાં આવી? હવે જ્યારે આખો આ સમગ્ર મુદ્દો સામે આવ્યો છે, લોકોની સામે બધી વસ્તુ છતી થઈ ગઈ છે, ત્યારે 20,000 લોકોના પાણીના પ્રશ્નને લઈને પોલીસની ફરિયાદ થાય છે. અને સવાલ એ કે શું ખાલી પોલીસ ફરિયાદ કરી દેવાથી સંતોષ માની લેવામાં આવશે, કે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે, કે બીજી વખત લોકોની સાથે આવા ચેડા ન થાય? આ જ મુદ્દા પર કરીશું ચર્ચા. કાલોલના સામાજિક કાર્યકર દીપ્તિબેન પરીખ આપણી સાથે જોડાયા છે. સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ કાલોલના પિયુષભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે. અને પાણી પુરવઠાના ચેરમેન કાલોલના નગરપાલિકાના કમલેશભાઈ પંચાલ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત દીપ્તિબેન આપનાથી કરવી છે. દીપ્તિબેન, લોકો સુધી અહીંયા આંકડો જે સામે આવ્યો છે, 20,000 લોકો સુધી આ પાણી પહોંચી જાય છે, હાડકાવાળું પાણી. એક તરફ લોકો ક્યાંક શ્રદ્ધામાં માનતા હોય છે, લોકો એ પ્યોર વેજીટેરિયન હોય છે, અને એમના સુધી આ પ્રકારનું પાણી પહોંચી જાય છે. ચલો, એ શ્રદ્ધાનો વિષય, સાથે આરોગ્યની વાત પણ ખૂબ મહત્વની છે. અને નગરપાલિકા કે જેમના શિરે આ જવાબદારી આવે છે, એ અધિકારીઓને લઈને પણ આ ખૂબ મોટી એક જવાબદારી અને ક્યાંક એ બેદરકારીની વાત કહી શકાય. શું કહેશો દીપ્તિબેન? દાદાબેન, આપને મારો અવાજ સાંભળવા માટે અહીંયા મને ઉપસ્થિત કરી આપનો ખૂબ ખૂબ આભાર. સંપની સફાઈ તારીખ 11/8/2026 ના રોજ કરવામાં આવી. સાફ કરતા એમાંથી મૃત પશુના હાડકા મળી આવ્યા. જાગૃત નાગરિકોને જાણ થતા સ્થળ ઉપર બધા આવી ગયા અને ઢાંક પીછોડો કરવા માટે નગરપાલિકાના. ઓકે દીપ્તિબેન, થોડી ટેકનિકલ પ્રોબ્લેમ. કમલેશભાઈ, આપની પાસે આવવું છે, જાણવું છે, સમજવું છે. આપ ચેરમેન છો પાણી પુરવઠા વિભાગના. હવે નેતા તરીકે તમે જ્યારે ઘરે ઘરે જાઓ છો, લોકો પાસેથી મત માંગો છો, તમે ઘણા બધા વાયદા કરો છો લોકોને કે અમે આ સુવિધા આપીશું, અમે આમ આપીશું. અત્યારે જે ઘટના સામે આવી છે કમલેશભાઈ, તમે કાલોલની જનતાને સારું પાણી પણ નથી આપી શક્યા, હાડકાવાળું પાણી. તો એ નેતાઓ અને અધિકારીઓએ પણ પીધું હશે, લોકો સુધી પણ આ પાણી પહોંચાડવામાં આવ્યું છે. કમલેશભાઈ, અવાજ આવી રહ્યો છે? જી મેડમ. હા, હવે મેડમ, એમાં આપને જણાવું કે કાલોલ નગરપાલિકાની રચના પ્રમાણે 6 ટાંકીને 6 સંપ છે. એમાંથી હું રિસન્ટલી હમણાં નગરપાલિકાની રચના પ્રમાણે મને પાણી પુરવઠાના ચેરમેનનું ભરણ મળ્યું અને સેવા કરવાનો મોકો મળ્યો. 1 તારીખે મેં સેવાભાર સંભાળ્યા પછી ઘણા સમયથી સ્વાગતમાં ને એમ લોકોની એવી માંગ હતી કે લાંબા સમયથી પાણીની ટાંકી સાફ થઈ નથી. તો જે ચેરમેનશીપ મારી આવ્યા પછી ચોથા જ દિવસે એને આપણે પૂરા નગરની ટાંકીને સાફ કરવાનું એક બીડું ઝડપ્યું કે લોકોને સારું પાણી મળે, પ્રજાજનોને મળે, અને એ ગામમાં અમે પણ રહીએ છીએ તો અમને પણ સારું પાણી પીવાનું મળે. મેડમ, એક ટાંકી સાફ કર્યા પછી જયારે દિવાળની ટાંકીની જે તમે પ્રોબ્લેમ કહો છો હાડકાવાળું પાણીની, તો એ ટાંકીમાં 1 વર્ષ પહેલા અતિ ભારે વરસાદને લીધે ઉપરનો સ્લેબ તૂટી ગયેલો હતો. એ તૂટી ગયેલા સ્લેબ ઉપર નગરપાલિકાએ ટેમ્પલની ધોરણે એની ઉપર એંગલ, તાડપત્રી અને ગ્રીન નેટ મારી અને એ સંપને ઢાંકી દીધેલો હતો. સમયાંતરે 1 જ વર્ષ થયું,
1 વર્ષ પહેલા પણ આ સંપને સફાઈ કરેલી છે. આ સંપમાંથી જે પણ મલબો પડ્યો હતો એ મલબો પૂર્ણ રીતે કાઢેલો છે. 1 વર્ષ આ પહેલા પછી જયારે આ સફાઈનું કામ આ શરૂઆત કરી એમાં જે તે દિવસે આ પ્રકારની ચર્ચા મારા સામે આવી. મારા સામે આવ્યા પછી વધુ ન કહેતા મારા કર્મચારીઓ પણ તે સ્થળે પહોંચ્યા. જે પાણીનો કોન્ટ્રાક્ટર હતો, જે પાણી સાફ કરતો હતો, એના માણસોને ત્યાંના સ્થાનિકોએ કંઈ પૂછવાથી એને એવું કીધું કે આમાંથી કશું નથી નીકળ્યું, પણ અંદર જે બહાર કચરો હતો એમાં ભેળસેળ હતી. એ વાત પૂરી થઈ ગઈ મેડમ. જે દિવસે આ બન્યા પછી મારી પોતાની હાજરીમાં એ તમામ ફોટોગ્રાફ, આપણે ગૂગલ મેપથી લીધેલા તમામ ફોટોગ્રાફ્સ, ટાંકી પહેલા કેવી હતી એ, ટાંકી સાફ કરતા હતા તે વખતના ફોટોગ્રાફ્સ અને ટાંકી સાફ થઈ ગયાના પણ ફોટોગ્રાફ્સ, લાઈવ ફોટોગ્રાફ્સ આપણી પાસે છે મેડમ. એ ટાંકીમાં બીજા એ દિવસ રાત્રે પાણી ભરી અને ઉપર સંપમાંથી પાણી ચડાવ્યું. એ પછી સવારમાં મેડમ, સવારમાં હું જયારે ગયો ત્યાં આગળ, એટલે હું નીકળ્યો ઘરેથી, ત્યારે પછી મારા પાણી પુરવઠા અધિકારીની મને વાત મળી કે ભાઈ હજુ પણ એમાં ત્યાં હડકા છે. તો મેં તુરંત જ આપણા અહીંયાના પત્રકાર ભરતભાઈ છે એમને તરત જ ફોન કર્યો કે ભરતભાઈ, કાલે આ સંપ સાફ થયેલો છે, ચોખ્ખો ક્લીન કરેલો છે, લોકોએ વિટનેસ કરેલો છે, છતાં પણ આજે જો એમાં હડકા હોય તો 100% એમાં કોઈ પણ એવો માણસ હોય કે જે આપણા કાલોલ ગામની અશાંતિમાં ખૂબ રસ હોય અને ધાર્મિક લાગણીને દુભાવવામાં રસ હોય અને એ કદાચ મગજનો ફરેલો હોય, એના માટે તરત જ આપણે એક્શન લેવી જોઈએ. એટલે મેડમ, આ વસ્તુ બન્યા પછી બીજે દિવસે પૂરો સંપ સાફ થયાના બીજા દિવસે હડકા ત્યાં દેખાયા. મેં પણ વિટનેસ કર્યા મેડમ. પણ એ હડકા, આ જે સંપ છે એ 23 મીટરની ડાયામીટરમાં છે, એટલે લગભગ 75 ફૂટ થયો. આખો જ કવરઅપ છે. જે જગ્યાએ પાણીથી પાઇપ જાય છે, નીકળે છે, ત્યાં જગ્યાએ આટલું માત્ર બાકડું છે અને એ જ જગ્યાએથી એ જી મેડમ. ઓકે, તો એમને પકડવાની વાત કરી છે. મારે પિયુષભાઈ આપને પૂછવું છે, કલોલમાં ભાજપનું શાસન છે, લોકો સુધી પાણી પહોંચાડવામાં આવે છે, એમની સામે તો સવાલ ઉઠ્યા જ છે, પણ વિપક્ષ તરીકે તમે આ મુદ્દાને ઉઠાવ્યો છે કે કેમ? તમે જનતાની સાથે રહ્યા છો કે કેમ? એક સવાલ કાલોલના લોકો આ સૌ કોઈ પૂછી રહ્યા છે આપને, કારણ કે લોકો સુધી આવું પાણી પહોંચી રહ્યું છે. એમના સ્વાસ્થ્યને લઈને સવાલ છે, સાથે જવાબદારીને લઈને પણ. હા મેડમ, અમે ત્યાં હાજરી આપી હતી ત્યાં જઈને, અને આ દુઃખદ ઘટના છે કે 20,000 લોકોએ આવું હાડકા નાખેલું પાણી પીધું છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા. તો જે સત્તામાં છે અને જેને નીચે આવી રહ્યું છે આ બધું, એ લોકોએ ખાસ આ બાબત વિશે આગળ વધવું જોઈએ અને પોતે કબૂલાત કરીને, હું તો એવું ચાહું છું કે શિક્ષાત્મક પગલાં એ લોકો જોડે લેવા જોઈએ, જેના અંડરમાં આ આરોગ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે, પાણીમાં હડકા હતા અને લોકોને ધાર્મિક લાગણી દુભાય એવું કરવામાં આવ્યું છે. ઓકે પિયુષભાઈ, ઘણા સમયથી સંપની છત જર્જરિત હાલતમાં હતી, છતાંય પાલિકાએ એનું રિપેરિંગ નથી કરાવ્યું. તો શું આ ઘટના અચાનક બની કે પછી 1.5 વર્ષથી ચાલતી એ બેદરકારીનું પરિણામ છે? લોકોએ કહ્યું કે વારંવાર રજૂઆત કરવામાં આવી છે આ વાતને લઈને કે છત યોગ્ય નથી, તો પછી એ 1.5 વર્ષની બેદરકારીનું પરિણામ લોકો શું કામ ભોગવે? એ જવાબદારી તો જે તે વ્યક્તિની છે. મેડમ, એમાં એવું છે કે સત્તાધારી પક્ષ કેટલાય વર્ષોથી છે અને એમને બધું ખબર જ હોય છે કે આવી રીતે આ ખુલ્લું છે, તો એમને ખરેખર અત્યાર સુધી બેદરકારી પૂર્વક જ આ બધું કાવતરું છે એમનું. અને જે આ ઘટના બની એ ખરેખર આરોગ્ય અને ચેડા કરતી ને 20,000 લોકોએ જો કદી આ લોકોને કશું શારીરિક પ્રોબ્લેમ થયો હોત તો કોણ જવાબદાર? ઓકે દીપ્તિબેન, એક સવાલ એ કે કહેવાય છે કે આટલા વર્ષથી અથવા તો લાંબા સમયથી એ જે ઢાંકણ અથવા તો એને જે ઢાંકવાનું હતું એ કંઈક જર્જરિત હાલતમાં હતું, એ યોગ્ય નહોતું. લોકોએ રજૂઆત કરી હતી જે તે જવાબદાર વ્યક્તિને અથવા તો જવાબદાર જગ્યા પર કે આ પ્રોપર નથી અને પ્રોપર રાખો, કારણ કે પાણીનો સવાલ છે, ઘરે ઘરે જઈ રહ્યું છે આ પાણી, એટલે લોકોના આરોગ્ય સાથે જોડાયેલો સવાલ છે ને જે તે સમયે શું જવાબ આપવામાં આવ્યો હતો? બેન, આ પ્રશ્ન 1 વર્ષ પહેલાનો છે. જર્જરિત હાલતમાં થઈ ગયો હોવા છતાં પણ એ લોકોએ આંખ આડા કાન કરી અને પોતાની ઢાંક પીછોડા માટેના પ્રયત્ન કર્યા છે અને આમ પ્રજાને એક જાતની હેરાનગતિ કરી છે. એ લોકોએ નગરની કે પાણીની કોઈ સફાઈ કરી નથી અને આજની તારીખમાં જે ગોપાલભાઈ કહે છે એ પ્રમાણે એ વાત બિલકુલ અમારે સમર્થ નથી. 11 તારીખે જે સંપ ખાલી કર્યો બેન,
હા. એની સાથે એ લોકોએ ત્વરિત એ હડકાને ત્યાંથી સગે વગે કરી દીધા છે. ત્યાર પછી એ સંપને અડધો કલાકની અંદર પાછો પાણીની ભરી અને ચાલુ કર્યો. બીજે દિવસે સવારે એ જ સફાઈ કર્યા વગરના સંપનું પાણી 20,000 ઉપરાંત રહીશોમાં એ પહોંચાડવાનું કામ બી ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું. એટલું જ નહીં પણ એ દ્વારા પણ એ દિવસે સંપની ઉપર હડકા કરી આવતા તરત જ એ સંપને ખાલી કરાતા અંદરથી હડકા નીકળ્યા છે. હવે આ હડકામાં 20,000 ઉપરના રહીશોએ આ પાણી પીધું છે, આરોગ્ય સાથે ચેડા થયા છે. આ વિસ્તાર વોર્ડ નંબર 2, 3, 6 અને 7 નો છે. બહુમતી હિન્દુ ધર્મની છે. હા. વૈષ્ણવોની હવેલી ઉપરાંત બીજા પણ આ ધાર્મિક સ્થળો આવેલા છે. આ બધાની આસ્થા ઉપર અને અમારી લાગણી દુભાઈ છે એનો ઓકે. જવાબદાર કોણ? બિલકુલ બેન, સાચી વાત તમારા છે. માધ્યમ દ્વારા હું એક કહેવા માંગુ છું હા, હા, હા. સીએમ સાહેબને કે આની ઊંડામાં ઊંડી તપાસ થવી જોઈએ, એની કમિટીની રચના થવી જોઈએ અને આ કૃત્ય કરનારને કડકમાં કડક સજા કરવી જોઈએ. ઓકે, અને એટલે- ત્વરિત આની ઉપર ઢાંકણ બનાવી બિલકુલ કમલેશભાઈ કમ્પાઉન્ડ એવું કહી જોઈએ. રહ્યા છે, બિલકુલ સાચી વાત છે. કમલેશભાઈ એવું કહે છે કે કોઈક આવી અને નાખી જાય છે. એ સફાઈ તો કરવામાં આવી હતી 1 વર્ષ પહેલાની એ સફાઈની વાત, અને નાખી જાય છે તો એ ચર્ચાનો વિષય, અથવા તો એને શોધો તમે કોણ છે. આ દૂષિત પાણીનો કમલેશભાઈ ઉપયોગ કરી નાગરિકોએ પાણી પીધું પણ ખરી, પૂજા અર્ચના માટે પણ લોકોએ ઉપયોગ કર્યો છે. જે બિલકુલ લોકો મેડમ. જવાબદાર છે એમને બિલકુલ જેલ મેડમ. હવાલે જે કરવા દિવસે જોઈએ. આ વસ્તુ અમને જોવામાં આવી એ દિવસે તુરંત જ તેને જે પણ કોન્ટ્રાક્ટ હતો તેને ફરીથી આખું પાણી બધા જ વિડીયોગ્રાફી કરી બધાની હાજરીમાં તરત જ પૂરો સંપ સાફ કરી નાખ્યો હતો. હા. કારણ કે મેડમ મારે બી પાણી પુરવઠાનો ચેરમેન તરીકે લોકોને પાણી આપવાનું હોય અને તે જ દિવસે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ જે પણ કૃત્ય કરનાર ઈસમ સામે કડકમાં કડક પગલા ભરાય. આ ગામની અશાંતિ માટે જેને પણ પ્રયત્ન કર્યો છે એને સખતમાં સખત કડક સજા થાય એના માટે અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી અને એફઆઈઆર દર્જ કરાઈ છે મેડમ. ઓકે, અરજીથી સંતોષ માની લેવામાં આવશે. કમલેશભાઈ, આ ગંભીર બેદરકારી છે. ચીફ ઓફિસર, પાણી પુરવઠા વિભાગના અધિકારી અથવા તો સંબંધિત અધિકારી, એમની સામે પગલા લેવા જોઈએ કે નહીં? તમે જ કહો. એમની પણ ક્યાંક ને ક્યાંક જવાબદારી બને બેદરકારીની છે. વસ્તુ જયારે આપ કહો છો ત્યારે હું એટલું કહેવા માટે માંગુ છું કે આટલા બધા વર્ષોથી સ્થિત આ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ કાલોલ નગરમાં ઉપસ્થિત થયો નહોતો. આના સિવાય પણ બાકીની 5 સંપ છે, 5 ટાંકી છે, એનું પાણી પણ રેગ્યુલર રીતે કોરિલાઇઝ કરીને અમે આપીએ છીએ. એમાં પણ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી આવ્યો. આ વસ્તુ જર્જરિત હતી, તૂટી ગયેલી હતી. એના પર સેફટીના ઘણા બધા પ્રકારના આપણે પ્રિકોશન લીધા હતા. છતાં પણ મેડમ જો કોઈ પણ વસ્તુ હોય અને 75 મીટરના ડાયામીટરમાં એક જ જગ્યાએ વસ્તુ મળતી હોય તો મેડમ આ કૃત્ય કોઈ પણ માણસે કરેલું છે. જવાબદારી તો સ્વીકારવા પછી માટે હું માણસને તૈયાર પકડો. છું. તમે જે કહી રહ્યા પણ છો. વસ્તુ બની છે એ ખોટી બની છે, પણ એમાં કોઈ પણ અધિકારી, અમે અમારા નગરપાલિકાના તમામ અધિકારી, અમારી ચૂંટાયેલી બોડીના 28,000 સભ્યો, એ બધાના પરિવાર પણ અહીંયા જ રહે છે. અમે પણ એ જ પાણી પીધું છે. લાગણી તો અમારી બી બેન દુભાઈ છે, અમારા બી નાના બાળકો છે. એટલે આ કૃત્ય જેને પણ કર્યું છે એને અમે સખતપણે કીધું છે કે એને કોઈ પણ રીતે છોડવામાં નહીં આવે મેડમ. કમલેશભાઈ, એક સવાલ, ચલો આ ઘટનાની હકીકત નગરપાલિકાના ધ્યાનમાં ક્યારે આવી અને આ જોયા વિના જે પાણીનું વિતરણ કરી દેવામાં આવ્યું છે એ જવાબદાર વ્યક્તિ કોણ છે? કયો અધિકારી એના માટે જવાબદાર છે? શ્રાવણ મહિનો ચાલે છે, એવામાં આવું કામ કરનાર કોણ વ્યક્તિ છે? પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. શું એટલાથી સંતોષ માની લેવામાં આવશે કે હજુ આગળ કડક કાર્યવાહી કરવામાં આવશે? તમે જ બોલ્યા છો કે આ બીજી વખત આવી ઘટના સામે આવી છે. આપે મને પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે કે આ ઘટના અમારે જે દિવસે પાણીની ટાંકી સાફ થઈ એ દિવસે જ આવી, એટલે 11 તારીખે લગભગ 10 તારીખે 1 નંબરની ટાંકી સાફ કરી અને 11 તારીખે બીજા નંબરની. એ ટાંકી સાફ કરવાના તુરંત જ બાદ જ્યારે અમે એ દિવસ તો મેડમ રાત્રે અમને ખબર પડી કે ભાઈ આ પ્રકારનું આવું કંઈક હળદળ છે, તો એ દિવસે તો પાણી ચોખ્ખું જ હતું. એ પછી અમે ચોખ્ખું પાણી ચડાવ્યું અને સવારમાં આ પ્રકારનું અંદર જોવા મળ્યું. એટલે અમે કાલોલની નગરની જનતાને એક પણ પ્રકારનું હાડકાવાળું પાણી આપ્યું નથી. જે પાણી અમે પાણીના સંપ પર ચડાવ્યું એ રાત્રે ચડાવ્યું હતું. સવારમાં જયારે હાડકા દેખાયા ત્યારે 1 થી અડધો ફૂટ પાણી હતું, તેમાં હું પ્રેઝન્ટ હતો અને એ પાણી સાફ કરી અને તરત જ સંપ સાફ કરી નાખેલું છે. એટલે મેડમ હું પણ કમલેશભાઈ, ઓકે, પિયુષભાઈ, આપને એક સવાલ પૂછવો છે, અંતિમ સવાલ, કે આવો દીપ્તિબેન આપની પાસે પોલીસ ફરિયાદ પિયુષભાઈ થઈ, શું માત્ર પોલીસ ફરિયાદ કરવાથી કામ પૂરું થઈ જશે? વિપક્ષ તરીકે આપની શું માંગ છે? ખૂબ ટૂંકમાં આપનો જવાબ, પિયુષભાઈ. પિયુષભાઈ, માત્ર પોલીસ ફરિયાદથી આ બધું જો પોલીસ ફરિયાદ કરવામાં આવી છે એવું મને જાણવામાં મળ્યું છે અને ખરેખર
પોલીસ મિત્રોને મારી ખાસ નમ્ર અરજ કે ન્યાયિક રીતે જે ખરેખર સત્ય છે એ પ્રમાણે એમણે પગલાં લેવા જોઈએ અને જે અંદર સંડોવણી છે એ દરેક લોકોને જેલમાં ગાલી દેવા જોઈએ, કારણ કે આ તો આરોગ્ય સામે ચેડા કર્યા છે, લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. આ બાબતો વિશે ખાસ પોલીસ એ ન્યાયિક રીતે તપાસ કરવી જોઈએ. ઓકે દીપ્તિબેન, ખૂબ જ ટૂંકમાં, મારે સમય પૂરો થઈ ચૂક્યો છે, ખૂબ ટૂંકમાં આપની વાત શું થવું જોઈએ? મેડમ, ગોપાલભાઈ કે છે પણ અમે એ સાથે છે, પણ અમે એ સાથે ફરિયાદ કરવા માટે એ લોકો ઢાંક પીછોડો કરી રહ્યા છે. ઓકે, પ્રજાને પાછું ભરવામાં આવ્યો છે 12 તારીખે એ પાણીનું સપ્લાય. ઓકે, એટલે આ વાત ક્યાંક દીપ્તિબેન છુપાવવામાં આવી રહી છે, પરંતુ હવે મુદ્દો છે કે આ પ્રકારની બેદરકારી ન થવી જોઈએ. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. અને આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.